સુરત સાંસદ મુકેશ દલાલે મહત્વનું નિવેદન આપ્યું। ખાડીપુર પર કેટલાક માનવ સર્જિત દબાણો મુખ્ય કારણ છે। ખાડી પર જીઓલોજીકલ ઘણા પરિવર્તન થયા। ખાડીપુર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે। 7 ખાડીઓનો વિસ્તૃત ડીપીઆર બનાવાશે। જનતાનો રોષ અને આક્રોશ એ વ્યાજબી છે, પરંતુ તેનું નિરાકરણ લાવવામાં આવશે। વરસાદનું પાણી આજે ખાડીઓમાંથી વહે છે તે ખાડીઓની વહન કરવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે। જીઓલોજીકલ ચેન્જીસને કારણે, માનવ સર્જિત દબાણને કારણે અને ખાડીઓનું જે નીચે પુરાણ જે થઈ ગયું છે એને કારણે પણ આ ખાડીઓની વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે। અધિકારીઓને જરૂરી સૂચના આપી છે અને મિટિંગમાં એક એનું જે સમરી જો આપણે કહીએ તો એક એવો સૂર ઉઠ્યો હતો કે આનો લાંબા ગાળાનો ઉકેલ કોઈ પણ રીતે કોઈ એક્સપર્ટ એજન્સીને કામ સોંપીને એની પાસે ઉકેલ માંગવો જોઈએ કે આ સાથે જેટલી પણ ખાડીઓ છે એમાં 2 કે 3 ખાડીઓ વધારે ડેન્જર છે, એ બધી જ ખાડીઓનો અભ્યાસ કરીને પહેલા 2-3 ખાડીઓ જે ડેન્જર છે એને જ લેવામાં આવે। મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે, ડેપ્યુટી સીએમ સાહેબે પણ કહ્યું છે, CR પાટીલ સાહેબે પણ કહ્યું છે કે આ જે પણ કોઈક દબાણો છે તે શોધીને દબાણોને દૂર કરવામાં આવશે અને જે પણ કોઈ કહેશે ને અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પગલા પર